જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો। ઘરનું સંચાલન ડોસી પાસે હતું। બંને દીકરાઓ અને ડોસાની તમામ આવક ઘરે આવે એટલે તરત જ ડોસી સાપ દેડકું ગળે એમ એ આવકને ગળી જતા। ઘરમાં રાખેલા ખખડધજ કબાટના બંને બારણાના નગુચામાં પોરોવાઈને લટકતું હડમ તાળું, જૂનવાણી અને પ્રમાણમાં મોટું તાળું, ડોસીની કમરે ઝૂલતી અને કટાઈ ગયેલી ડોસી જેવી જ ઘરડી ચાવીઓને કેમેય કરીને સારતું નહીં એટલે ડોસી આ મારું રોયું ખુલતું જ નથી, જટ ચંદુડાને કહીને નવું આણવું જોહે એમ બબડે એટલે બીકનું માર્યું તરત જ ખુલી જતું। આ હડમતાળું પણ ગજબ હતું। એને ડોસીની ચાવીઓ સાવ ગમતી નહીં હોવાથી એ ડોસાએ સંઘરેલા એક લોખંડના વાડા સાથે આડો સંબંધ બાંધી બેઠું હતું। જ્યારે ડોસી આઘી પાછી થઈ હોય, ડોસી પાછી થાય મરી જાય તો સારું એમ ઘરના બધા ઈચ્છતા, પણ ડોસી પાછી થવાને બદલે માત્ર આઘી પાછી જ થતી। ત્યારે ડોસા એની પાસે આવતા ખૂબ જ પ્રેમથી એ હડમતાળાને હાથમાં લઈ ચૂમતા ત્યારે ખુશીનું માર્યું બાપડું એ તાળું ખુલ્લું થઈ જતું। પછી ખૂબ નજાકતથી જ્યારે પેલો વાળો હડમતાળાની અંદર પેસતો ત્યારે અનેરો રોમાંચ અનુભવીને ફટાક દઈને ખુલી જતું। ત્યારબાદ ડોસીના હિસાબમાં બહુ મોટી ભૂલ ન આવે એ રીતે ડોસો હાથફેરો કરીને તાળાને પ્રેમથી બંધ કરી દેતા, કારણ કે એ તાળાને માત્ર ખોલવા માટે જ ચાવીની જરૂર પડતી, બંધ કરવા ચાવીની જરૂર નહોતી। ઘરમાં જરૂરી બધી જ વસ્તુઓ ખરીદી ડોસી જ કરતા। સોસાયટીના નાકે ચેલારામ મારવાડી કરિયાણાની દુકાન લઈને બેઠો હતો। એ ચેલારામના નામમાં જ રામ હતા। કામમાં બિલકુલ શકુનીની ઓલાદ હતો, પણ ડોસીને પહેલા ખોડાના દીકરા જેટલો વાલો હતો, કારણ કે એ ડોસીના મનમાં એવું ઠસાવવામાં સફળ થયો હતો કે આખા શહેરમાં ચેલારામ જેટલો સસ્તો વેપારી દીવો લઈને શોધવા જાવ તોય જડે નહીં। એ ચેલારામ ડોસીની મૂડી 2% વ્યાજે રાખતો અને વ્યાજ જેટલું પણ થાય એ મૂડીમાં ઉમેરીને વ્યાજનું વ્યાજ ગણીને ડોસીની મૂડીનો આંકડો મોટો કરીએ જતો હતો। પણ આજ દિવસ સુધી એણે વ્યાજ પેટે પાવલી પણ ડોસીને આપી નહોતી। ડોસી અમરપટો લખાવીને આવી હોય એમ ચેલારામને વધુ ને વધુ રૂપિયા આપી જતી હતી અને ચેલકો ડોસી જેવી લોભણીઓને મૂડી મોટી થવાની રાહ જોઈને કરિયાણાની દુકાન ખોટ ખાઈને પણ ચલાવી રહ્યો હતો। ડોસીનું ઘર સંચાલન પણ કાબિલે દાદ હતું। લક્ષ્મીજીને ઘરમાં આવવાનો માર્ગ નેશનલ હાઈવે જેવો અને જવાનો માર્ગ સાંકડી કેળી જેવો એમણે રાખેલો। પોતે વહેલા 4 વાગ્યે ઉઠીને તૈયાર થઈ જતા। ઠંડા પાણીથી નહાવાથી અમુક રોગ આવતા જ નથી એવું એ જાણી લાવેલા, એટલે આખું ઘર શિયાળામાં પણ ઠંડા પાણીથી નહાવા ટેવાઈ ગયું હતું। બાળકોને સાંજે જ નવડાવી દેવામાં આવતા અને શિયાળાની ટાઢ જેને લાગતી હોય એ ન નાય તો પણ ડોસીને કંઈ વાંધો નહોતો। ડોસીને લાઇટ બિલ આવે એ બિલકુલ ગમતું નહીં। એક લાઇટ બિલ જ શા માટે, કોઈ પણ બિલ એમને પસંદ નહોતું। એના નિવારણ માટે એણે મોટા દીકરા લાલા પાસે મીટરમાં આકડી નખાવીને એને ફરવાની મનાઈ ફરમાવી હતી, પણ વિદ્યુત બોર્ડના અધિકારીની નજરમાં આ આકડી આવ્યા વગર રહી શકી નહીં અને ડોસીના ઘરનો લોડ ગણીને 10,000નો દંડ ફટકારવામાં આવ્યો। ત્યારે ડોસીએ સાહેબને પહેલાં માફી માટે વિનવણી કરી જોઈ, પછી કોક નખોદિયાએ અમને સલવાડી દેવા કારસો કર્યો હોવાનું ગાણું પણ ગાઈ જોયું, તો પણ સાહેબ ટસના મસ ના થયા। ત્યારે 200-500 ખિસ્સામાં નાખીને હાલતું થવાની સ્કીમ પણ ડોસીએ લાલ આંખ કરીને સમજાવી જોઈ। સાહેબના ઘેર રહેલા એમના બીબી બચ્ચાની દુહાઈ પણ કામમાં ન આવી।
ત્યારે પેટ ભરીને ગાળો ભાંડી અને આવતા ભવમાં નરકમાં જવાનો શાપ આપીને રડતા રડતા 10,000 ચૂકવ્યા અને આખો દિવસ ભૂખ્યા રહ્યા અને આખી રાત રડ્યા. મિત્રો, આ વાર્તા તમને કેવી લાગી રહી છે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. બંને વહુઓને સવાર 5 વાગ્યે ઉઠવું પડતું. ત્યાં દુર્ઘટના પછી ડોશીએ બંનેને 4:30નો ટાઈમ કરી આપ્યો. એટલે વહુઓ પણ ખૂબ દાજે ભરાયેલી. બંને વહુઓને સાડીઓનું ભરતકામ, ટીકી ચોંટાડવાની વગેરે કામ લાવી આપવામાં આવતું. ઉઠીને તરત જ સાડીઓ લઈને બંને બેસી જતી. આ શરીરને નડતી હોવાનું સિદ્ધ થઈ ચૂક્યું હોવાથી ઘરમાં સવારે ચા બનતી નહીં. દરેક જણને દૂધ પણ માપીને આપવામાં આવતું અને એટલા માટે જ દૂધ લેવામાં આવતું. ક્યારેક દૂધ બગડી ગયું હોય કે ઢોળાઈ ગયું હોય તો દિવસે દૂધ વગર ચલાવી લેવામાં જ આવતું. ડોશીએ રાખેલો દૂધવાળો સૌથી સારામાં સારી ભેંસનું ચોખ્ખું દૂધ ડોશીના માનવા મુજબ ખૂબ જ ઓછા ભાવે આ માજીને આપતો. કારણ કે જ્યારે પણ દૂધનું બિલ એ લેવા આવે ત્યારે ડોશી એના હિસાબમાં ચોક્કસ ભૂલો કાઢતા. ફલાણા દિવસે તો અમે બહાર ગયા હતા, ઢીકણા દિવસે તો તું દૂધ દેવા જ નહોતો આવ્યો અને અમુક દિવસે મારી નાની વહુ એના છોકરાને લઈને મળવા ગઈ હતી એટલે તે દી 2 માપ ઓછું લીધું હતું વગેરે અનેક ભૂલો કાઢીને દૂધવાળાનું બિલ કાપકૂપ કરી નાખવામાં જ આવતું. ત્યારબાદ ફાઇનલ રકમમાં પણ રાઉન્ડ ફિગર કરતાંય ડોશીને ફાવતું. આમ શરૂઆતમાં ડોશીનો શિકાર બનેલો દૂધવાળો પછી દૂધમાં પાણી નાખીને પોતાનો હિસાબ સરભર કરતો. આવી રીતે શાકભાજીવાળા પણ ડોશીને સૌથી સારું શાક સાવ સસ્તા ભાવે આપી દેતા. દરેક લારીવાળો આ માજીને ખાસ ઓળખતો અને એમના માટે અલગ જ શાક રાખતા. ડોશીને ક્વોલિટી સાથે કોઈ લેવા દેવા નહોતા. બસ સસ્તું જ જોઈએ. કારણ કે એમને પૈસો ખર્ચાય તે બિલકુલ ગમતી વાત નહોતી. પરિણામે બાળકો કુપોષણના ભોગ બન્યા. ઘરમાં રોગચાળો ડોશીને પૂછ્યા વગર જ ઘૂસ્યો. પણ ડોશી જેનું નામ, એમ લાગે કે હવે ચાલે તેમ નથી. ત્યારે જ 10 રૂપિયા કન્સલ્ટન્ટ ફ્રી લેતા હોય એવા ઉત્તમ ડૉક્ટરની સારવાર કોચવાતા જીવે કરાવવા મંજૂરી આપતા. આટલી વાત પરથી વાચક મિત્ર તમે સમજી જ ગયા હશો કે ડોશી કેટલી ઉદાર જીવ ધરાવતી હશે. હવે એના શાસન નીચે જીવતા પ્રજાજનોની વાત કરીએ તો ડોશીનો મોટો છોકરો લાલજી ઉર્ફ લાલો, જેણે ડોશીના કહેવાથી લાઇટ બિલ ઓછું લાવવા મીટરમાં આંકડી નાખેલી, એ ઓળખ્યો. હીરાની ઓફિસમાં જતો અને મહિનાને અંતે પગાર આવે એ ઘરે લાવીને તરત જ ડોશીને આપી દેતો. એટલે એને ઓફિસ જવા આવવાનું રિક્ષા ભાડું અને રોજના વાપરવાના 10 રૂપિયા ડોશી આપતા. મોટે ભાગે તો જો બટા, બીજા કોક ઓફિસે જતા હોય એની વાહે બેહી જવાય એટલે રિક્ષા ભાડું બચે એમ કહીને પૈસા બચાવતા શીખવતા. લાલો પણ એમ જ કરતો. રોજ જતી અને આવતી વખતે કોકને કોઈ લાલાને પોતાની બાઇક પર બેસાડી લાવતું. ડોશીએ મુજબ હિસાબ કરીને આગળના મહિને એ પ્રમાણે જ ફંડ ફાળવતા. તેની વહુને આવું જરાય ગમતું નહીં. સવારથી ઉઠીને આખો દિવસ સાડી વર્ક અને ઘરનું કામ ઢસડીને એ થાકીને લોથપોથ થઈ જતી અને પથારીમાં પડતા વેત જ ઘસઘસાટ ઊંઘવા માંડતી. લાલોએ ઊંઘતી ભાર્યાને પ્રેમ કરવા જગાડતો પણ એ જાગતી જ નહીં એટલે લાલો પણ કંટાળીને સૂઈ જતો. રજાના દિવસે બપોરે એ ખાઈને ઘરમાં જ સૂઈ જતો એટલે એ રાત્રે એને ઊંઘ આવતી નહીં. પણ એની પત્નીને ક્યારેય રજા મળતી નહીં એટલે એ હંમેશની જેમ ઊંઘી જતી અને લાલો ઊંઘતી પત્નીને ભોગવી લેતો. અને આ ઊંઘ ભોગના પરિણામ સ્વરૂપે એ 2 બાળકોનો પિતા પણ બની ગયો હતો.
મોટી વહુ થોડી માથાભારે હતી. ક્યારેક ડોસીની મનાઈ ઉપરવટ જઈને શીરો અને સુખડી બનાવતી અને બંને વહુઓ ખાઈ લેતી. ડોસી રાડો પાડે તો એ ડોળા કાઢીને ડોસીને બીવડાવતી. મોટી વહુનો મોટો બાબો એટલે કે મુનિયો પણ જબરો હતો. ડોસી ક્યારેય રમકડું લેવા દેતા નહીં અને ચોકલેટ લેવા પંચ્યું આપતા નહીં, એટલે એને પણ દાદીમાં જરાય ગમતા નહીં. મિત્રો, આ વાર્તા વિશે તમારો અભિપ્રાય કમેન્ટમાં જણાવજો અને ચેનલ હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. સવારે 5 વાગ્યે ડોસી રૂમના દરવાજો જોરથી ખખડાવીને બંને વહુને જગાડતી. ત્યારે લાલાની વહુ આળસ મરોડવાના બહાને અવળું ફરીને સૂતેલા અને પોતાને ઊંઘમાં જ ભોગવી ગયેલા ભરથારને વાસામાં એક ઢીકો ઠોકીને દાજ ઉતારતી. એ ઢીકાના પ્રહારથી પણ એ ભરથાર જાગતો નહીં. બંને વહુઓ જાગીને તરત જ કામે વળગતી. નાની વહુ નૈના બિચારી ગરીબ મા બાપનું સંતાન હતી. એના સાસરે વળાવી ત્યારે એ પિતાને ગળે વળગીને ખૂબ જ રડેલી. બાપ બેટીનું એ હૃદયદ્રાવક રુદન ડોસીને ખૂબ જ ખટકેલું. એ વાતે શાના હેતુ ભરાઈ જાય છે? નવી નવાઈની છોડી નથી વળાવી રહ્યા વેવાય. જગતમાં પહેલી વારનું નથી. અમને જવા દ્યો ભાઈ સાહેબ. ડોસીની એ કટુ વાણીને કારણે નૈના તરત જ એના પિતાથી અળગી થઈ ગઈ હતી. પણ એના હૈયામાં ડોસીનો ખોફ એક ક્ષણથી જ બેસી ગયો હતો. સારા ઘરમાં દીકરી દીધી પણ સાસુ અઢકણી હોવાના ખયાલે એ દીકરીને ઘેર વારંવાર આંટો મારવા અને પોતાની દીકરીનું સુખ જોવા આવી જતો. પણ જે ઘરમાં ચા બનાવવા પર પ્રતિબંધ હોય ત્યાં વારંવાર આવતા વેવાય અને એ પણ દીકરીના ગરીબ બાપનું માન કેવી રીતે જળવાય? બહુ દાજતું હોય ને તો તમારી દીકરીને લઈ જાઓ પાછી વેવાય. બાકી આમ છાછવારે એટલે કે વારે ઘડીએ આમ તો ગામડામાં દર 2 દિવસે છાશ બનાવવામાં આવતી. એટલે જે દિવસે છાશ બનાવવામાં આવી હોય તે દિવસને છાશવાર કહેવાતો હોય. કોઈ કામ અવારનવાર કરવામાં આવતું હોય તો છાછવારે કરવામાં આવે છે એમ કહેવાય. દીકરીના ખબર લેવા આવી પોગો છો તે અમને જરી કંઈ ગમતી વાત નથી. સમજ્યા? ડોસીના પ્રતિબંધ પછી પણ એ દીકરીનો બાપ પોતાના ઘેર કંઈ પણ સારી વસ્તુ બનાવી હોય તો ખાસ પોતાની દીકરી માટે ઊભ આપી જતો અને પાણી પીવા પણ રોકાતો નહીં. પોતે ખાઈ અને દીકરી રહી ન જાય એ ભાવથી પહોંચાડી એ વાનગીનો મોટો ભાગ ડોસી અને છોકરા ઝાપટી જતા અને રાત્રે નૈનાને નાની વહુ સંભળાવતા, મોઢામાંય ગરે નહીં એવું કંઈક આપી જ્યાતા. તારા પપ્પા અમને તો જરી કંઈ ન ભાવ્યું. એ પડ્યું ઓલ્યા ડબલામાં, ગળસી લેજે નકર પછી કહેજે કે બા ખાઈ ગયા. એમ કહીને વધ્યું ઘટ્યું ખાલી ચાખવા પૂરતું જ નૈનાના ભાગમાં આવતું. ગરીબ બાપની એ દીકરી પિતાને મોકલેલી વાનગી જરીક ચાખીને ડબ્બો ધોઈ નાખતી અને હવે પછી ક્યારેય મારા માટે કોઈ વસ્તુ દેવા ના આવતા એવી ચિઠ્ઠી ડબ્બામાં મૂકી દેતી અને પોતાની સાથે ભણતા દેવ જેવા દેવને યાદ કરીને રડી લેતી. જે ખૂબ જ ગમતો હોવા છતાં, જેને ખૂબ જ પ્રેમ કરતી હોવા છતાંય એને માત્ર ઘરનું મકાન નહીં હોવાથી પિતાએ એની સાથે ન પરણાવીને આ ઘરના મકાનવાળી ડોસીના નાના અને સાવ નપાવટ દીકરા સાથે પરણાવીને ખૂબ જ સુખી કરી હતી. ક્યારેક એનાથી નિસાસો પણ નખાઈ જતો. પિતાની ઈચ્છા અને આબરૂ ખાતર એ બિચારી પોતાના પ્રેમનું બલિદાન આપીને ચૂપચાપ પરણી ગઈ હતી. ડોસીનો નાનો દીકરો નરેશ સાવ નપાવટ હતો. એ ડોસીને બિલકુલ ગણકારતો જ નહીં. રાત્રે રખડીને ખૂબ મોડો ઘેર આવીને ઘોંટી જતો. ક્યારેક જાગતો હોય તો કોઈક છોકરીઓ જોડે ઝીણા અવાજે વાતો કર્યા કરતો. બંને વહુઓ વચ્ચે બહેનો જેવો સંપ હતો. ડોસી બહાર જાય એટલે બેવ પોતપોતાનું દુઃખ વહેંચતી અને એકબીજાના આંસુ લૂછતી.
મશીનની જેમ બંને આખો દિવસ સાડી વર્ક કર્યા કરતી બાળકોના અભ્યાસ પાછળ કોઈ જ ધ્યાન આપી શકતી નહીં. અને ડોશીના શાસન નીચે અછતમાં ઉછળતા બાળકો અસંસ્કારી અને સાવ અસભ્ય હતા. ખાવા પીવાની ચીજ વસ્તુઓ જ જ્યાં ભરપેટ ન મળતી હોય ત્યાં રમકડા અને ફ્રૂટની તો વાત જ કેમ વિચારાય. ક્યારેક ડોસા કેળા કે સફરજન લાવે તો વળી બાળકોને મળતા. વહુઓ તો કામવાળી કરતાંય બદતર દશામાં જીવતી. એટલે કોઈ બહાર હરવા ફરવા લઈ જતું નહીં. સગા સંબંધીઓમાં લગ્ન પ્રસંગે કે કંઈક શુભ પ્રસંગે જવાનું હોય તો ડોસી જ જઈ આવતા, જેથી લાવવામાં આવેલી સાડીઓનું ભરતકામ વહુઓ જ કરી શકે. વહુઓને કંઈક અરમાન હોય, ઈચ્છાઓ હોય એવું ડોસીને ક્યારેય લાગતું નહીં. એકવાર નાની વહુને સખત તાવ આવ્યો, પણ તાવ આવ્યો છે એ જણાવવાની એની હિંમત ન ચાલી. વહેલી 5 વાગ્યે ઉઠીને તાવને કારણે ધ્રુજતી સાડી ભરવા બેઠેલી નૈનાને જોઈને મોટી વહુએ પૂછ્યું, કેમ ધ્રુજે છે? તને મજા નથી કે શું? એમ કહીને એનો હાથ પકડ્યો અને દાઝી ગઈ હોય એમ તરત જ પાછો ખેંચીને બોલી, હાય હાય, તને તો કેટલો તાવ ભર્યો છે. જા જઈને સૂઈ જા. સવારે નરેશભાઈને કહીશ તને દવાખાને લઈ જશે. ના ભાભી, સૂઈ જઈશ તો બાને નહીં ગમે. હળવે હળવે થાય એટલું કામ કરું છું. નૈનાએ બીતા કહ્યું. મોટીએ માળા ફેરવતા ડોસી સામે જોઈને પૂછ્યું, નૈનાને ખૂબ તાવ ચડ્યો છે, એ સૂઈ જાય? હવે એવા તે શાના તાવ આવતા હશે? કામ ન કરવાના બહાના કાઢે છે. અને તાવ આવ્યો હોય તે શું સૂઈ જશે તો ઉતરી જશે? છાની માની સાડી પૂરી કરો. સવારે જ નવો માલ આપવા આવે ત્યારે આ સાડીઓ આપવાની છે. પછી નહીં સારું હોય તો મેડિકલમાંથી તાવની ટીકડી મંગાવી દેશું, કહીને ડોસી પાછા માળા ફેરવવા માંડ્યા. મોટી વહુનો પિત્તો છટક્યો. બા, એને તાવ આવે છે અને આખી ધ્રુજે છે. એને સૂઈ જવા દ્યો કહું છું. લે બેસ છાની માની, મારી સામું બોલીશ કેમ? જગવા દે લાલાને. 2 લાફા પડશે એટલે ભાન થશે. ડોસીએ ડોળા કાઢ્યા. મોટીએ નૈનાનો હાથ પકડીને ઊભી કરી. ભાભી, રહેવા દ્યો ને, નકામો ઝઘડો વધી પડશે. એમ નૈના બોલતી રહી, પણ આજ મોટી વહુ વિફરી હતી. નૈનાને એના રૂમમાં સુવડાવીને ગોદડા ઓઢાડ્યા. પલંગમાં પોઢેલા દિયરનો પગ જોરથી ખેંચ્યો. પેલો ઝબકીને જાગ્યો. કોણ છે? કોણ છે? હોય તમારી અભાગણી વહુ બિચારી તાવમાં શેકાઈ રહી છે અને તમારી માને સાડીઓની ઉપાધિ છે. જરીક પણ દયા જેવો છાંટો હોય ને તો સવારે આ બિચારીને દવાખાને લઈ જજો, નકર બૈરી વગરના થઈ જશો. પછી બીજાને તો આ ઘરમાં હું જીવું ત્યાં લગી ઘરવા નહીં દઉં. રેજો પછી આખી જિંદગી વાંઢા. આંખો ચોળતો નરેશ કાંઈ કહે એ પહેલાં તો એ બહાર જઈને સાડીઓનો ગોટો વાળીને પોતાના રૂમમાં જઈને સૂઈ ગઈ. ડોસી મોટી વહુનું રૌદ્ર સ્વરૂપ જોઈને ડઘાઈ ગયા. મિત્રો, આગળ વાર્તા વધારીએ એ પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી અને વાર્તા કેવી લાગી છે એ કમેન્ટમાં જરૂરથી જણાવજો. સવારે નરેશને બોલાવીને કહ્યું, જો બટા, નૈનાને તાવ આવ્યો છે એટલે દવાખાને લઈ જા. પણ ડૉક્ટર રિપોર્ટ કરવાનું કે ને તો તું એને તારા સાસરાને ઘરે મૂકી આવજે. આફુરા દવા કરાવશે. એની દીકરી છે તે એ જ કરાવે ને, એમાં શું નવાય છે? અને સાચે જ પેલો કૈયાગરો દીકરો નૈનાને સસુરે મૂકી આવ્યો. પોતાના કાળજાના ટુકડા જેવી દીકરીને જોઈને બાપ રાજી થઈ ગયો. પણ જ્યારે એને જાણ્યું કે દીકરી તો તાવમાં તરફડી રહી છે ત્યારે એ તરત જ એને હોસ્પિટલ લઈ ગયો. ટાઇફોઇડનું નિદાન થયું અને 1 મહિનો સંપૂર્ણ આરામ કરવાની સલાહ આપવામાં આવી. કારખાનાના શેઠ પાસેથી 10,000 વ્યાજે લઈને એને પોતાની દીકરીની સારવાર શરૂ કરાવી. પણ 1 મહિનો આરામ કરવા માટે એની સાસુની પરવાનગી લેવી જરૂરી હતી. ડાક્ટર તો સાવ ખોટીના
આ તો કેટલાય ટેમથી મળવા નહોતી મોકલી, એટલે કીધું કે 2 દી ભલે જાતી, પણ જઈને માંદી પડી ગઈ. અહીં હોત તો મોટા દવાખાને લઈ જાત, તરત સારું થઈ જાત. પણ હવે તે થયું એ દવા સરખી કરાવજો અને રિપોર્ટ કઢાવી લેજો. પાછા આમાં ચીકણાઈ ન કરતા હો. ડોશીએ ગરીબ વેવાઈને રજા આપીને ઉપકાર કર્યો અને આવી પડેલા ખર્ચને બારોબાર જ પતાવી નાખ્યો. છતાં 1 મહિના સુધી સાડીઓ ઓછી ભરાશે એનો રંજ તો થયો જ. હા, એ કંઈ કહેવાનું હોય? મારી દીકરીની દવા કરાવવામાં થોડો હું પાછો પડું? કેમ, બરોબર ને વેવાઈ? વેવાઈએ બીડીનું ઠૂઠું ચૂસતા ડોસા સામું જોઈને કહ્યું. ડોસાએ જવાબ આપવા મોં ખોલ્યું, પણ બીડીના ધુમાડા સાથે ખાંસી ચડી એટલે કંઈ જવાબ વાળી શક્યા નહીં. વેવાઈ એમને ખાંસતા જોઈને ચાલ્યા ગયા. એ દિવસે બપોરે ડોસી જ્યારે આડે પડખે થયા, એટલે કે સૂઈ ગયા, ત્યારે ડોસો પેલો વાડો લઈને કબાટના બારણે લટકતા હડમતાળાને રમાડતા હતા. મોટી વહુએ નજરો નજર જોયું કે સસરાજી હાથ ફેરો કરી રહ્યા છે. મોં પર આંગળી મૂકીને ડોસાએ એને ચૂપ રહેવાની સંજ્ઞા કરી. આવી રીતે ઘણીવાર ડોસીની માયા મૂડી પર હાથ ફેરો કરીને બંને વહુઓને ડોસા પૈસા આપતા અને સાડીઓ લેવા મૂકવા જાય ત્યારે બંનેને વહુએ એમને ભાવતા નાસ્તા પાણીની મોજ ઉડાવતી. ક્યારેક મનગમતી ચીજ વસ્તુ પણ ખરીદી લાવતી. નૈનાની દવા સારું એટલું હળવેથી બોલીને ચાલ્યા ગયેલા. સસરાને મનોમન વંદન કરીને એ સાડી ભરવા બેસી ગઈ. સાંજે 5 લીલા નાળિયેરના ત્રોફા, 2 કિલો સફરજન અને ચીકુ, પપૈયા વગેરે ફળોનો ટોપલો મજૂર પાસે ઉપડાવીને ડોસા વેવાઈને ઘેર પોતાની નાની વહુની ખબર લેવા પહોંચી ગયા. વેવાઈના હાથમાં 10,000નું બંડલ પકડાવીને ડોસા બોલ્યા, તમારા વેવાણ જરીક કડવા છે, એના બોલ્યા સામું ન જોજો. આ પૈસા અને ફળ આપવા મને પરાણે મોકલ્યો છે. એની જુબાન કડવી છે, પણ પોતે બહુ મીઠી છે. બિચારી વહુની બહુ ચિંતા કરતી હતી. કામ હતું એટલે આવી નથી શકી, પણ કીધું છે કે સાવ આરામ થઈ જાય તા લગન ભલે અહીં રીએ. વેવાઈ પણ પોતાની પત્નીની લાજ રાખવા જૂઠું બોલતા ડોસીને સજળ નેત્રે જોઈ રહ્યા. નૈનાને તો પોતાના સસરાના પગ પકડી લેવાનું મન થયું. બીજા દિવસે ઘરમાં હુલ્લડ ફાટી નીકળ્યું. ડોસીએ ચેલારામને 2% વ્યાજે આપવા ભેગા કરેલા 10,000 કબાટમાંથી કોઈ ચોરી ગયું હતું. એ આરોપ સ્વાભાવિક રીતે મોટી વહુના માથે જ આવી પડ્યો. મને ખબર નથી, એટલું જ બોલીને એ નીચું જોઈને સાડીમાં સ્ટોન ચોંટાડવા લાગી ગઈ. તું હમણાં બહુ જ ફાટીને ધુમાડે ગઈ છો. તારી સિવાય ઘરમાં કોઈ હતું જ નહીં, એટલે બીજું કોણ પૈસા ચોરે? તારા બાપે તને કોણ જાણે કેવા સંસ્કાર આપ્યા છે. હાડી કજાત. ડોસી ઉકળ્યા હતા. તમારી કરતાં મારા સંસ્કાર સારા છે. મારા બાપનું નામ લેતા નહીં કહું છું. નકર? વહુએ પણ ગરજવાનું ચાલુ કર્યું. નકર શું હે? 7 વખત તારા બાપનું નામ લઈશ. હાડી કજાત ચોરટી. ડોસીએ દાંત વાળવાનું શરૂ કર્યું. બંને દીકરાઓ જાગીને રૂમમાંથી બહાર આવ્યા. ડોસી તરત જ લાલાને ચોટીને જોઈ, શું રહ્યો છો? તારી આ વાલા મુઈને મારા કબાટમાંથી 10,000 રૂપિયા ચોરીને એના બાપના ઘરે મોકલી દીધા છે. માહિર 2 લાફા એના ડાચા ઉપર. માની આજ્ઞા થતાં જ દીકરો મારવા દોડ્યો. અત્યાર સુધી બીડીનું ઠૂઠું ચૂસતા જ ડોસાએ જોયું વહુને મારવા જતાં દીકરાનું બાવડું પકડીને ઊભો રાખી દીધો, જાણે કે સજ્જડ બ્રેક લાગી ગઈ. જળની જેમ ઊભા રહી ગયેલા દીકરાને એક તમાચો ખેંચીને ડોસાએ ત્રીજું નેત્ર ખોલ્યું. ઊભી રહેજે તારી જાતની, કોઈને શખ લેવા દેતી નથી, એમ મોટેથી ત્રાળ પાડીને ડોસાએ ડોસી ઉપર હુમલો કર્યો. 2 હાથે ડોસીને 3-4 તમાચા ખેંચી કાઢ્યા.
આ દેકારો સાંભળીને પેલો મુનિયો પણ જાગીને આવ્યો. દાદાને મારતા જોઈને એ કોઠાર રૂમમાંથી કૂતરા તગડવા રાખેલી લાકડી દોડાદોડ લઈ આવ્યો અને દાદાને આપી. ડોસાએ સાબાસ મારા દીકરા કહીને ડોસાએ સોટો ઉગામ્યો. એ જોઈને મોટી વહુ તરત જ દોડીને આડી ઊભી રહી. બસ બાપુજી, બસ, તમને મુનિયાના સમ છે, જો બાને મારો તો. જોયું, આ તારી વહુ ત્રાસ ગુજારવામાં કંઈ બાકી નથી રાખ્યું, તોય તને બચાવવા આડી ફરી છે. નકર આજ તો મારી જ નાખત તને. તારા રૂપિયા મેં લીધા છે, આજ પહેલી વાર નહીં, કેટલીય વાર લીધા છે. ડોબી, તું શું સમજે છે? નાની વહુની દવા એનો બાપ કરાવે કે તારે કરવાની હોય? બેય વહુઓ મારી દીકરીઓ છે. ખબરદાર કોઈ દી એને સાડીયું ભરવા બેસાડી છે તો આજથી બધું જ બંધ કરી દે, નકર ઠાર મારી નાખીશ. હાડી લોભણી, જીવું હરામ કરી નાખ્યું છે. પછી મોં ફાડીને બાઘાની જેમ ઊભેલા નરેશને પણ 2 તમાચા ચોડી દીધા. સાલા નપાવટ, પત્ની શું કહેવાય એનું ભાન છે? તારી માએ કહ્યું એટલે તું બિચારીઓને એના ઘેર મૂકી આવ્યો એમ? નાલાયક, એ તારી અર્ધાંગના કહેવાય. એ ખબર છે? બેય ડોબીનાઓ આજ સાંભળી લેજો. વહુઓને હેરાન કરી છે ને તો હું હજી મરી નથી ગયો. ટાંટિયા ભાંગી નાખીશ સાલાઓ. તો મિત્રો, વાર્તા આગળ વધારી એ પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી છે. ડોસાનું રૌદ્ર સ્વરૂપ જોઈને ડોસી અને 2 દીકરાઓ ખૂબ જ ડરી ગયા. માત્ર અડધી કલાકમાં જ 30 વર્ષથી ચાલતા ડોશીના ક્રૂર શાસનનો અંત આવ્યો. ડોસાની સરકાર રચાતી જોઈને બંને દીકરાઓએ પણ નવી સરકારમાં મંત્રીપદ મળશે એવી લાલચથી ચૂપચાપ ઊભા રહી ગયા. અને મુનિયો ખડખડ હસી પડ્યો. ચેલારામ મારવાડી થોડા દિવસો પછી દુકાન બંધ કરીને નાસી ગયો. ડોશીની મૂડી વ્યાજ સહિત ડૂબી ગઈ. હવે ઘરમાં સૌ કોઈ આનંદથી જીવે છે. કપડાં ધોવા માટે વોશિંગ મશીન આવ્યું. ઘરના દરેક સભ્યો હવે ઇસ્ત્રી ટાઈટ કપડાં પહેરે છે અને દર રવિવારે બંને ભાઈઓ બાળકો અને વહુઓને લઈને ફરવા જાય છે. ફ્રીજમાં ફ્રૂટ અને ખાવાની વસ્તુઓની જરીક પણ તાણ નથી. બાળકોને ટ્યુશન આપવા ઘેર શિક્ષક આવે છે. વારે તહેવારે સારા કપડાં પહેરી બધા પિકનિક પર જાય છે. વર્ષો પછી ઘરમાં બાળકોના જન્મદિવસોની પાર્ટીનું આયોજન થાય છે. ડોશીને હવે કોઈ કાંઈ પૂછતું નથી. એક બાજુ બેઠા બેઠા એ માળા ફેરવે છે, પણ માળા ફેરવતા ફેરવતા પણ રામને બદલે ચેલારામ બોલાઈ જાય છે. એટલે ક્યારેક. તો મિત્રો, તમને આજની આ વાર્તા કેવી લાગી? જો ગમી હોય તો કમેન્ટ કરી જરૂરથી જણાવજો. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.